ઓરડામાં રહેતા કોઈ માજી હોય, એ સમયના મોટામાં મોટા બાદશાહ રાજા હોય, એ બધા ઉપર સમાન રૂપે કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજી આ ભારતને સનાત કરી રહ્યા છે. આ ભૂમિ એવી ભાગ્યશાળી છે જે ભૂમિને સકલ અવતારોનો, સકલ આચાર્યોના ચરણોના સ્પર્શ કરવાનો એ લાભ પ્રાપ્ત થયો છે. અને આજે પણ એ ભારતની ભૂમિ આ સકલ આચાર્યો અને અવતારોના ચરણારવિંદથી ધન્ય બની છે. ભારતના ખૂણે ખૂણે શ્રી મહાપ્રભુજીએ પધારી વૈષ્ણવી ચેતનાને જાગૃત કરી છે. આપણે ગઈકાલે ચંપારણ્ય બેઠકજીના મહાત્મ્યનું દર્શન કરી રહ્યા હતા. જેમ એક ગોકુલ ધન્ય છે, ધન્ય ગોકુલ જહાં ગોવિંદા, જ્યાં પ્રભુ પધાર્યા એ વ્રજની ભૂમિ ધન્ય છે, જ્યાં ઠાકોરજીએ ખુલ્લા ચરણારવિંદથી એ ભૂમિને પાવન કરી છે. એ જ રીતે આ ચંપારણ્યની ભૂમિ પણ ધન્ય છે, જ્યાં મહાપ્રભુજી પોતે પધાર્યા છે. આ માર્ગમાં, અને આ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા ગુરુ અને પ્રભુ બંને એક સાથે પ્રગટ થાય. જે એકાદશી ચૈત્ર મહિનાની, જે દિવસે મહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું, એ જ દિવસે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય. જો શ્રીનાથજીનો ઇતિહાસ તમે જાણતા હો, નાગપંચમીના દિવસે વામભુજાના દર્શન થયા અને પૂજાનું પ્રાગટ્ય થયું હતું. હજી શ્રીનાથજીના મુખારવિંદને કોઈએ જોયું નથી. સદુ પાંડેની ગાય આવે, દૂધ સ્ત્રવીને જાય, પણ હજી શ્રીજીના મુખારવિંદના કોઈએ દર્શન નહોતા કર્યા. પણ જે દિવસે ચંપારણ્યમાં મહાપ્રભુજી પ્રગટ થયા, એ જ દિવસે કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય સંકેત કર્યો કે આજ મારા મુખારવિંદનો અવતાર એ શ્રી મહાપ્રભુજી છે. અને જેમ સૂર્ય ઉગે અને કમળની કળી ખીલી જાય, એમ શ્રીનાથજી બાબા કળી રૂપે બિડાયેલા હતા કંદરામાં. પણ જ્યારે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એવા શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્યનો ઉદય થયો, એ જ ક્ષણે શ્રીનાથજી બાબા રૂપી કળી ખીલી અને કમળ રૂપી મુખારવિંદનું દર્શન આ સમગ્ર જગતને થયું. અને એટલા માટે આ ભૂતલ ઉપર ગુરુ અને પ્રભુ બંનેનું અવતરણ, બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે છે. એ એકાદશીનો દિવસ, અને એ દિવસે ચંપારણ્યમાં અગ્નિકુંડમાં વિરાજતા મહાપ્રભુજીના દર્શન થયા. જે ગઈકાલે ચર્ચા કરી હતી, પૂર્વજ સાતમા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ અને સોમયજ્ઞ સમયે વચન પ્રભુએ આપ્યું હતું, એ વચન નિભાવવા માટે અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે. સોમયજ્ઞ તૈલંગ કુળમાં પૂર્ણ થયા છે, અને અગ્નિમાંથી પ્રગટેલા જેમણે વચન આપ્યું છે એ જ પ્રભુ ફરી પ્રગટ થયા છે. એ સંકેત કરવા માટે અગ્નિકુંડમાં શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે. આજે પણ ચંપારણ જાઓ અને ચંપારણની પરિક્રમા કરો ત્યારે અગ્નિકુંડના દર્શન કરવા માટે જતા હોઈએ છીએ. ઘણી બધી કથાઓ એ સ્થાન સાથે જોડાયેલી છે. આપણે ત્યાં જેવી સ્વરૂપની વંદના છે, જેવા નામની વંદના છે, એ જ રીતે આપણે ત્યાં ગ્રંથની વંદના છે, એ જ રીતે સ્થાનની પણ વંદના છે. સ્થાનનું પણ મહાત્મ્ય કયું છે, સ્થાનનું પણ આરાધન કયું છે. આપણે ત્યાં કહેવાય, ભલે તમે કદાચ જપ નથી કરી શક્યા, બહુ વ્રત સંયમ નથી કરી શક્યા, પણ કોઈ પરમ પાવન સ્થાનનો આશ્રય કરો ને તો એ સ્થાન પણ તમને તારી દે છે. એવી સ્થાનની મહત્તા કહેવાય છે. કારણ કે જે ભૂમિ ઉપર તમે રહો છો એ ભૂમિની પ્રભાવ આપણા આધ્યાત્મિક યાત્રા ઉપર પડે છે કહેવાય. એટલે જ કહેવાય અઠવાડિયે એક વાર હવેલીના ઓટલે જઈને પણ બેસો ને તો શ્રીનાથજી બાબાના કૃપાના અધિકારી થઈ જાય. કારણ કે સ્થાન ઠાકોરજી. કદાચ તમે હવેલીએ ગયા ને દર્શન બંધ હોય અને એના પગથિયા ઉપર મસ્તક નમાવીને આવો ને તોય તમારા દંડવત છે ઠાકોરજી સુધી પહોંચી જતા. એટલે જો જૂના સમયમાં લોકો મંદિરમાં પ્રવેશે ને તો પગથિયાને વંદન કરે. કારણ કે મંદિરની સીડીઓ પણ
ભક્તિ રૂપ માનવામાં આવે છે. એટલે નાથદ્વારામાં તો જે સીડીઓ કહી છે પણ 9 સીડીઓ છે, એટલે કે નવધા ભક્તિનું સ્વરૂપ છે. અને આ નવધા ભક્તિ ચડીને શ્રીનાથજીનો મેળાપ થાય છે, એવો ભાવ આપણે ત્યાં કહેવાય છે. આપણે ત્યાં શ્રીનાથજીના મંદિરની આખી ભાવના બતાવી છે. એ નિજ મંદિરથી લઈ, તિવારીથી લઈ, કમલ ચોકથી લઈ, ગોવર્ધન ચોકથી લઈ છે સીડી સુધી જુદી જુદી ભાવનાઓ મંદિરની કહેવાય. એટલે ઘણી વાર લોકો એમ કે આ બધું તોડીને આ મોટું કેમ કરી નથી નાખ્યું? એ કેવલ મંદિર એ દર્શન કરવા આવનારની વ્યવસ્થાઓથી નથી બંધાયેલું. એ શ્રીનાથજીની જુદી જુદી લીલા ભાવનાથી બને. એટલે એ ભાવનાઓ જળવાયેલી રહે એ પણ બહુ જરૂરી છે. પ્રત્યેકનો એક ભાવ છે. એટલા માટે સ્થાનનો આશ્રય એ પણ બહુ મહત્વનો. એમ રામાયણના પ્રસંગમાં કહેતા ને કે જ્યારે સીતાજીનું હરણ કરીને રાવણ લઈ ગયો અને અશોક વાટિકામાં સીતાજી વિરાજમાન છે, ત્યારે લંકિની આવે છે અને સમજાવે છે કે સીતાજી આપ રાવણની વાત માની જાઓ, આ યુદ્ધ બચી જશે, યુદ્ધ ટળી જશે. ત્યારે સીતાજી કહે છે કે તું નથી બોલતી લંકિની, આ લંકાની ભૂમિ તારા મોઢે બોલાવે. ત્યારે સીતાજી લંકિની કહે છે કે હું જે ભૂમિ પર ઊભી છું એ ભૂમિ પર તમે પણ ઊભા છો, તો મારી બુદ્ધિ બગડે, તમારી કેમ બગડતી નથી? ત્યારે સીતાજીએ કહ્યું કે જ્યારે રાવણ મને ઉપાડવા માટે આવ્યો ને ત્યારે હું પંચવટીમાં હતી. પંચવટી તો પરમ તીર્થ છે. અને જ્યારે ઉપાડીને લઈ ગયો ત્યારે એની ભૂમિ થોડી ભીની હતી. અને જ્યારે મને ઘસડીને લઈ ગયો ત્યારે એ ભૂમિની રજ મારા પગ ઉપર લાગેલી છે, અને એટલા માટે એ પોપડું આજે પણ મારા પગમાં ચોટેલું છે. એટલે મારી બુદ્ધિ બગડતી નથી ને તારી બગડે છે. એમ શ્રીનાથ ધામની રજના પોપડા જેના પગ પર લાગ્યા હશે ને એ ગમે ત્યાં જશે પણ એ કાલ એનું કાંઈ બગાડી નહીં. કોઈ હવેલીની રજનો આશ્રય જેને કર્યો હશે એ રજની ધૂળ પણ પગમાં લાગી હશે ને તો ભક્તિ મહારાજની તમારી જોડે જોડે ફરતા. એ મહાપ્રભુજી કૃપાના રજ તમારા સાથે સાથે રહેશે અને કલિયુગના પ્રભાવથી તમારું રક્ષણ કરશે. એટલે નિયમિત રૂપે અઠવાડિયામાં એક વાર પણ એવા સ્થાનમાં જઈને બેસજો કે જ્યાં બેસવા માત્રથી આપણી બુદ્ધિ પવિત્ર થઈ જાય. એ ભગવત ધામમાં, કારણ કે આપણે ત્યાં તો કહેવાય આપણા ઠાકોરજી કેવલ નિજ મંદિરમાં પુરાયેલા નથી રહેતા, એ તો ચોકમાં અને બહાર ને બધે ફરતા હોય છે. એટલે જે સેવા કરતા હોય ને એમણે સાવધાની રાખી. એવું નહીં માનવું કે ઠાકોરજી નિજ મંદિરમાં છે ને એમને દેખાતું નથી. એમનો સીસીટીવી કેમેરો બધે જ લાગેલા છે. તમે પાર્કિંગમાં હો અને ત્યાં અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હોય ને તો ઠાકોરજી નારાજ થાય. કોઈ વૈષ્ણવને તકલીફ પડે એવું નહીં કરવું. આપણે ત્યાં તો ઘરેથી નીકળવા, કોઈ વૈષ્ણવ દર્શન કરવાનો સંકલ્પ કરે અને ઘરેથી નીકળે ને ત્યારથી ઠાકોરજી તમારી પાછળ પાછળ લાગી જાય, તમારી જોડે હોય. એટલે કાર ડ્રાઈવ કરતા હોય ને ત્યારે લો તોડવાની, ઠાકોરજી જોડે છે. જે પ્રભુને સાથે રાખીને ફરે ને એને ક્યાંય સંસારમાં વાંધો ના. પણ જ્યારે જ્યારે ભૂલીએ છે કે અહીંયા કોઈ જોનારું નથી ત્યારે જ પાપ કરવાની ઈચ્છા થાય. અને જે હંમેશા ધ્યાન રાખે છે મારો શ્રીજી મને જોઈ રહ્યો છે, એ હંમેશા સાવધાન રહે. એટલા માટે સંકલ્પ કરો, નક્કી કરો, ભલે 2 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો પણ સન્મુખ થઈને જાઓ. જો આપણું વૈષ્ણવ પરિવાર, વૈષ્ણવતાનું ગૌરવ, વૈષ્ણવતાની આપણી એક આખી હેરિટેજ, આપણી આખું એક પરંપરા, એ સંસ્કૃતિમાં આપણે જીવ્યા છે. જેમ અમને લોકોને ગૌરવ હોય છે કે અમે વલ્લભ કુલના છીએ, એમ તમને પણ ગૌરવ હોવો જોઈએ કે અમે વૈષ્ણવ કુળના છીએ. વૈષ્ણવી આ પરંપરામાં અમારો જન્મ થયો છે. કેટલા પૂર્વ જન્મના પુણ્યો હશે કે આપણો જન્મ એક વૈષ્ણવ કુળમાં, આપણા શરીરમાં એક વૈષ્ણવનું લોહી વહે. કેટલા તપ, કેટલા જપ, કેટલી સેવા, કેવી મરજાદ, કેવી ભક્તિ આપણા પૂર્વજોએ કરી છે. અને એક ભક્તના કુળમાં જન્મ લેવો ને એ બહુ મોટી વાત છે. જો ભગવાને બધા અસુરોને માર્યા પણ બલિ રાજાને માર્યા નહીં, બાંધ્યા, અને પોતે દ્વારપાલ થઈને રહ્યા, તો પૂછ્યું આવો કેમ ભગવાને કર્યું?
તેનું કારણ છે. કારણ આ બલિરાજા પ્રહલાદજીના વંશજ છે. પ્રહલાદજીની કુળમાં પ્રગટ થયા છે અને જેના પૂર્વજો ભક્ત હોય ને એના વંશજોની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય. આપણે આજે જે ફળ ભોગવીએ છીએ, સુખ ભોગવીએ છીએ, એ આપણા વડીલોએ કરેલી ભક્તિનું ફળ ભોગવી રહ્યા. તો જે બીજ વાવે ને એ ફળ ખાતું નથી હોતું, ક્યાંક બીજી ત્રીજી પેઢીને ફળ મળતા હોય છે. એમ આપણા સુખના બીજ એ તો આપણા વડીલો વાવી ગયા હતા, આપણે તો ફળ ખાઈ રહ્યા છીએ. ઠાકોરજીની કૃપા આપણા હંમેશા એક ભક્તે યાદ રાખવું કે આ મારા પુરુષાર્થ કે મારી બુદ્ધિનું ફળ નથી, મારા વડીલોએ કરેલા પુણ્યનું ફળ છે. અને જ્યારે જીવનમાં ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને શું વિચાર આવે? આટલા પૈસા ઓછા પડે. કેમ થાય? આ કાર લેવી છે, આટલા પૈસા ઓછા, આ ઘર લેવું, આટલા પૈસા ઓછા, આ દાગીનો લેવો, આટલા પૈસા. આપણને પૈસા ઓછા પડ્યા એ તો સમજમાં આવે છે, પણ આપણને આપણા પુણ્ય ઓછા પડ્યા એ વિચાર નથી આવતો. કારણ કે સુખ પૈસાથી નથી આવતું, પુણ્યોથી આવે. મારા આટલા પુણ્યો ખૂટ્યા, નહીં તો મારી ઈચ્છા પૂરી થાય. ત્યારે આવો વિચાર કરશો ને ત્યારે પુણ્યો કરવાની તત્પરતા જીવનમાં. હજી જીવનમાં પુણ્યો ભેગા કરો, હજી આ હાથે પુણ્ય થાય. હાથની સફળતા એ પુણ્યો અને સેવા કરવાથી, જમવાથી નથી, જમાડવાથી છે. જ્યારે જીવનમાં એ ગણિત સમજાશે ત્યારે જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. કઈ વસ્તુ પકડો છો જીવનમાં, સામે બધું જ આવશે. આ જીવનની યાત્રા એવી છે ને, જીવનની યાત્રામાં બધું જ સામે આવવાનું. પાપ પણ આવશે, પુણ્ય પણ આવશે, સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, સદવિચાર પણ આવશે, દુર્વિચાર પણ આવશે. આવે બધાને છે, મહાપુરુષોને આવે, પણ એ પકડે શું છે મહત્વનું એ છે. ટ્રેનમાં બેઠા હો તો બધા સ્ટેશનો આવે, તમારે ન ઉતરવાના હોય એ સ્ટેશનો આવતા, પણ તમે ગમે તે સ્ટેશન ઉતરી નથી જતા. તમને તો ખબર હોય છે મારું સ્ટેશન તો આ છે. એમ આ જીવનની યાત્રામાં સામે બધું જ આવવાનું, તમે શું પકડો એ વાત. જો તમે ક્યાંક જતા હો બજારમાં, બે મૂર્તિ સામે પડી હોય, એક રામની હોય ને એક રાવણની હોય, અને તમને એમ કહેવામાં કે આ ફ્રી છે, તમે લઈ જાઓ ઘરમાં, તમારે બંનેમાંથી જે જોઈએ, તો તમે કઈ મૂર્તિ લો? રામની ને. પણ પછી કહેવામાં આવે કે એક મિનિટ, રામની મૂર્તિ એ પથ્થરની છે, રાવણની એ સોનાની છે, સાવ ફ્રી છે, હવે કઈ પકડો? સાચું કેજો. મૂળ વાત એ છે, ત્યારે દ્રષ્ટિકોણ શું થઈ ગયો? પછી રામ કે રાવણ નથી દેખાતું, પછી પથ્થર અને સોનું દેખાય. બસ જીવનના ગણિત આ છે. એમ સાધારણ સામે આવતો વ્યક્તિ તમે એક મનુષ્ય રૂપે, માણસ રૂપે જોશો તો કદાચ રાગ, દ્વેષ, ક્લેશ, એના ગુણ અવગુણ બધું યાદ આવશે. પણ મહાપ્રભુજીના વચન યાદ રાખશો ને, પુષ્ટિ કાયેન નિશ્ચય, આ મારો વૈષ્ણવ મારા શ્રીઅંગમાંથી મેં પ્રગટાવ્યો છે, અને આ બુદ્ધિ આવશે પછી તમે એને છોડશો નહીં, પછી એને પકડી રાખો. જ્યારે તત્વ જ્ઞાન થશે, કેવલ શરીર જુઓ છો ત્યારે તમને રાગ, દ્વેષ, વ્યક્તિના ગુણ બધું જ ખ્યાલ આવે છે. પણ જ્યારે તત્વ દ્રષ્ટિ જુઓ છો કે આ તો મારો ઠાકોરજીનો વૈષ્ણવ છે, પછી આ બધું જ વ્યક્તિત્વના સ્વભાવ બાજુમાં જતા રહે છે. મારો પ્રભુનો પ્રિય વૈષ્ણવ છે, આ રીતેનો સ્વીકાર કરો છો. એટલે જ જીવનમાં કઈ દ્રષ્ટિ રાખીને, સત્સંગ આપણને એક તો દ્રષ્ટિ આપે છે, દેખાય છે એ જોઈ લેવું એ સાધારણ મનુષ્યનું કામ છે, પણ શું જોવું જોઈએ એ વિવેક સાથે જીવવું એ વૈષ્ણવતા છે. ગંદુ પાણી પડ્યું હોય ને પી લે એ પશુ, એ વિચાર નથી કરતો આ ચોખ્ખું કરવું, ગાળું, સ્વચ્છ કરવું. ના, તરસ લાગીને પી લે ગમે તેવું ગંદુ પાણી, એ પશુ. ચોખ્ખું કરવાની ચિંતા કરે એ માણસ છે કે આને ગાળીને ચોખ્ખું તો કરી દો, પણ આ પવિત્ર છે કે નહીં એનો જે વિચાર કરે એ વૈષ્ણવ છે. મહાપ્રભુજી આપણને કઈ ઊંચાઈ પર સમજની, વિચારની, વ્યવહારની કઈ ઊંચાઈ પર લઈ જાય છે. એક વ્યક્તિ જુએ, માણસ જુએ, એ સાધારણ વ્યક્તિ, એનાથી કોઈ શ્રેષ્ઠી આવે, સમજદાર વ્યક્તિ, એના નામથી
એના ધંધાથી, એના વ્યવહારથી એને ઓળખે, પણ કેવલ ને કેવલ વૈષ્ણવતાનો વિચાર આવે, આ વૈષ્ણવ છે. આ દ્રષ્ટિ મહાપ્રભુજી આપે છે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. આ વિચારધારા શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. ઉનકે મન કી હો જાને, મેરે મન જગદીશ. આ હરિરાયજી આપણને સમજાવે. અને જો સમજ ઊંચાઈ પર નથી જતી તો સમજો કે હજી સત્સંગ આત્મસાત નથી થતો. હવેલીએ ગયા પછી તમારો દ્રષ્ટિકોણ બદલાયો? ગુરુના સાનિધ્યમાં આયા પછી સમજ ઊંચી થઈ, મોટી થઈ? ચિંતન કરતા રહે કે જે રીતે પહેલા જીવતા હતા એ રીતે જીવો છો. ના, હું હવેલી જતો થયો ને ત્યારે મારી સમજણ બદલાઈ છે, મારા વિચાર બદલાયા છે, મારો દ્રષ્ટિકોણ બદલાયો છે. જ્યારથી કોઈ ગુરુએ મારા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગુરુતા મારા જીવનમાં આવી છે. ગુરુ એટલે મોટો, જેની દ્રષ્ટિ મોટી હોય, જેના વિચાર મોટા હોય, જેનું આચરણ મોટું હોય, એ ગુરુ છે. અને ગુરુની આંખે જ્યારે દુનિયા જોવા લાગશો ત્યારે આ દુનિયા કંઈક જુદી લાગશે. આ વિચારધારા, આ સત્સંગનું ફળ છે કે સત્સંગ એવી સમજણ આપે. કેટલું ખાઈ લો છો એ મહત્વ નથી, કેટલું ખાવું જોઈએ, આ વિવેક. કેટલું જાગી શકું છું મહત્વ, કેટલું જાગવું જોઈએ એ મહત્વ. વિવેક એને કહેવાય કે જીવનમાં હા અને ના બંનેની વચ્ચેનો સેતુ બંધ કરે. આટલું તો શીખવાનું છે, ક્યાં હા પાડવી, ક્યાં ના પાડવી. બહુ મોટા મોટા ગ્રંથો તો કદાચ આપણે સમજીએ ન સમજીએ, કમથી કમ જ્યાં ભગવાન છે ત્યાં જઈને બે ઘડી બેસી તો આવ્યું. બાકી તો ઘરેથી નીકળો તો મન બગડે એવું દુનિયામાં મળે. કોઈ એક સ્થાને એવા જઈને બેસો તો ખરા 5 મિનિટ અઠવાડિયામાં એકવાર, જ્યાં જઈને મન પવિત્ર થાય. અને એવું એક જ સ્થાન છે, એ છે પ્રભુનું સ્થાન, એ પ્રભુની હવેલી છે, એ ગુરુના ચરણારવિંદ છે. એ એવા સ્થાનો છે જ્યાં બેસીને મન પવિત્ર થાય. તો આ સત્સંગ આ પ્રકારથી વૈષ્ણવનું સર્જન કરે. મહાપ્રભુજીના એક એક ઉપદેશો એ તો જયારે આવતા વર્ષે 16 ગ્રંથ સપ્તાહ થશે અને અહીંયા બેસીને 108 વૈષ્ણવો જયારે એક સાથે એક સ્વરમાં 16 ગ્રંથના પારાયણ કરતા હશે, વિચાર કરો એ ક્ષણો કેવી ધન્ય હશે જ્યાં મહાપ્રભુજીની વાણી ગૂંજતી હશે. અને એક એક ગ્રંથો ઉપર જયારે આપણે ચર્ચા કરીશું અને સાચા અર્થમાં જયારે 16 ગ્રંથ સમજાશે ત્યારે ઘણી બધી ભ્રમણાઓ, ધારણાઓ આપણી તૂટશે. અને મહાપ્રભુજીએ જે વૈષ્ણવતાનો માર્ગ આપ્યો છે, તમને તમારા વૈષ્ણવ થવા ઉપર ગૌરવ થશે જ્યારે 16 ગ્રંથ સાંભળો. તો એની તો ચર્ચા, એની તારીખોને નક્કી થશે એટલે ઘોષણા થશે. આપણે જે ચર્ચા કરી રહ્યા છે ચંપારણ્યનું સ્થાન એ એવી દિવ્ય ભૂમિ છે. આજે પણ જે લોકો ગયા હશે એમનો અનુભવ હશે કે ચંપારણની ભૂમિનું સેવન કરતા ત્યાં જતા જ આપણી હૃદયમાં કેવો આનંદ, એમ લાગે કે અહીંયાના કણકણમાં મહાપ્રભુજી બિરાજમાન. મહામહોત્સવ ઉજવાયો છે. જેવો ગોકુલમાં નંદ મહોત્સવ થયો હતો એવો જ નંદ મહોત્સવ મહાપ્રભુજીના આ પ્રાગટ્ય સ્થળ પર થયો છે. દોડતા જઈને ઇલ્લમ્મા ગારુજી લાલનને, શ્રી લાલન બાલ વલ્લભ રૂપે રહેલા વલ્લભને છાતીએ ચાંપી લીધા છે. ચારે બાજુ જયઘોષ થયા છે. અને આમ આ સ્થાન મહાપ્રભુજી ફરી પધારીને ભાગવતજીનું પારાયણ કર્યું છે એટલે મહાપ્રભુજીને અહીંયા બેઠકજી પણ છે. એ બેઠકજીમાં આપણે વંદન કરીએ, ધોતી ઉપરના જારી ચશ્મશ કરીએ. એ સ્થાન એવું દિવ્ય સ્થાન છે. આ ચંપારણ્યના સ્થાનમાં બાજુમાં જ પ્રાગટ્યની સ્થળની પાસે મહાપ્રભુજીની 29મી જે 33મી બેઠક, એ મહાપ્રભુજીની પ્રાગટ્યની 6ઠ્ઠીની બેઠક, એનું ગઈકાલે ચંપારણ્યના દર્શન કર્યા બાદ આપણે 6ઠ્ઠીની બેઠકજીમાં વંદન કરીએ.